Standard 10, English, Unit 3, page number 30. Did you feel any hesitation in quitting a well-paid job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? Question છે કે did you feel any hesitation? Hesitation એટલે કે અવડવ in quitting. જો preposition આવ્યું પછી ing વાળું ફોર્મ આવ્યું કે quitting એટલે છોડવામાં well paying job and venturing into this full time. What were the options you weighed before you arrived at your decision? કે આટલી સરસ પગારવાળી નોકરી છોડીને આ એક વેન્ચરિંગ એટલે સાહસ કરવું કે કોઈ કામમાં ઝંપલાવવું કે આ કામમાં તમે ફૂલ ટાઈમ માટે ઝંપલાવ્યું તો કોઈક તમને અવઢવ થાય કે what were the options you weighed before you arrived at your decision? કે આ નિર્ણય લેતા પહેલા તમારી પાસે તમે કોઈક વિકલ્પો વિચાર્યા હતા? It is always good to decide in favor of what you really love to do. કે તમને જે કામ કરવામાં ખરેખર ખૂબ મજા આવતી હોય તો તેના પક્ષમાં નિર્ણય લેવો એ ખરેખર હિતાવહ છે. કે I quit my job at Google, but I still keep in touch with my friends there. જો મિત્રો, ગૂગલની એક પ્રેસ્ટિજિયસ જોબ છોડીને અરુણ કૃષ્ણમૂર્તિએ પર્યાવરણ માટે કામ કરવાનું શરૂ કર્યું છે. તો તમે જોઈ શકો કે ગૂગલમાં જોબ મેળવવી એ કેટલું અઘરું કામ છે. છતાં પર્યાવરણ માટે એણે જોબ છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ હજુ હું મારા મિત્રોની સાથે પરિચયમાં છું. So only my duties at Google have come to an end, not my emotional bond. કે મારી ત્યાં ગૂગલમાં ફરજ પૂરી થઈ છે કે મારા જે મિત્રો સાથે ઇમોશનલ બોન્ડ છે, ભાવનાત્મક સંબંધો છે, એ હજુ ચાલુ છે. I understood that I had to leave the job at that minute in 2010. So Arun quit his job in 2010. કે જ્યારે 2010માં મેં જ્યારે જોબ છોડવાનું નક્કી કર્યું હતું કે મેં જોબ છોડી ત્યારે જ મને ખબર હતી કે I would never be daring enough to do so. કે જો જોબ ના છોડતે તો એ આ પર્યાવરણ માટે કામ કરી શક્યા હોત નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. કે જ્યારે એન્વાયરમેન્ટલ ડેમેજ કે પર્યાવરણને આટલું બધું નુકસાન થઈ રહ્યું હતું, મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું, ત્યારે હું પાછળ બેસીને એટલે કે આરામથી બેસીને જીવન માણી શકું એવું મારા માટે શક્ય હતું નહીં. I wanted to do something and that something needed my full attention. So I left Google for EFI. કે આજે પર્યાવરણને બચાવવા માટે I wanted to do something. મારે કંઈક કરવું હતું અને તેના માટે મારું ફૂલ અટેન્શન કે એના માટે મારું પૂરતું ધ્યાન એના પર આપવું પડતું હતું કે ચલો નોકરી કરો ગૂગલમાં અને બાકીના સમય જે મળે તમે આ કામ કરો એવું એમાં શક્ય નથી. કે એના માટે મારું પૂરેપૂરું સમર્પણ જરૂરી હતું. એટલા માટે મેં ગૂગલ છોડીને EFI ની સ્થાપના કરી. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? કે લોકો વોટર બોડીઝ જળાશયોમાં કેવા પ્રકારના કચરો નાખે છે? How do you deal with the removal of this garbage? જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો નાખે છે અને તમે જ્યારે આ જળાશયો સાફ કરો છો ત્યારે કચરો કાઢવા માટે શું કરો છો? Everything from a diaper to worn out slippers, we find everything our legs. Diaper, the nappy pads, બાળકોના used બાળોતિયા જે છે તેનાથી માંડીને worn out slippers
તૂટેલા ચપ્પલ બધું જ તળાવમાં ફેંકે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ વોટર. અને આ બધું ડિસ્ટર્બિંગ એટલે ખૂબ જ વ્યથિત કરનારું છે, કારણ કે આ પાણી છે એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. જળ એ જ જીવન છે અને તેમાં આવી નકામા કચરો જે ટ્રેશ આપણે નાખીએ છીએ. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. એટલે આવા તળાવોના તળાવો આવા કચરાથી પૂરાઈ ગયા હોય છે. જ્યારે આવા તળાવ સાફ કરવામાં આવે છે તો એમાંથી જે કચરો નીકળે છે, એટલે મિત્રો એ કચરો નાખવાની પણ બહુ મોટી સમસ્યા હોય છે. ક્યાં નાખવો? એટલે એ લોકો શું કરે છે કે આ જે કચરો છે એને લેન્ડફિલ માટે એને એ પણ એ નુકસાનકારક હોય એટલે એને દાટી દેવામાં આવે છે કે with no or minimal exposure to the outside environment, કે પર્યાવરણને ઓછું અથવા નહિવત નુકસાન થાય એ રીતે એને દાટી દેવામાં આવે છે. We ensure that the lake area and water holding are free of garbage so that birds and snakes can live in peace. કે પછી જ્યારે આ તળાવ અને જળાશયો ચોખ્ખા થઈ જાય એટલે જેથી તેમાં પક્ષીઓ, સાપ, દેડકાઓ વગેરે શાંતિથી રહી શકે. How many days does it take to clear a large lake? Do you use any special equipment for cleaning and safety? કે આ જે જળાશયો છે એ ચોખ્ખા કરવા માટે કેટલા દિવસો જોઈતા હોય છે? And do you use any special equipments? Equipments એટલે સાધનો, instruments, tools, કે આને સાફ કરવા માટે અને તમારી સેફટી, સલામતી માટે તમે આવા કયા સાધનો યુઝ કરો છો? Depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. કે કેટલા દિવસો લાગે છે કે એ તળાવની સાઈઝ કેટલું મોટું છે નાનું છે એના પર ડિપેન્ડ છે, અને બીજું છે કે અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કે એમાં કેટલો કચરો છે. તો આ બંને પર એ આધાર રાખે છે. છતાં પણ 5 દિવસથી લઈને 3 મહિનાનો સમય આ કમ્પ્લીટલી ક્લીન, એકદમ સ્વચ્છ કરવા માટે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય એક તળાવ પાછળ લાગતો હોય છે. And we have our tools like rakes and spades. Rakes એટલે દાંતાવાળો પાવડો આવે છે, and spades એટલે પાવડો. What kind of protective gear do you use? કે તમારી સુરક્ષા માટે તમે શું કરો છો? કયા સાધનોનો યુઝ કરો છો? Can you describe the cleaning process briefly? અને આ ક્લીનિંગ પ્રોસેસ છે તળાવની એ તમે ટૂંકમાં અમને વર્ણવી શકો? We wear nose masks, sanitary gloves and carry rakes and spades with which we collect the garbage and dump it into collection buckets. કે we wear nose માસ્ક પહેરે છે, સેનેટરી ગ્લોવ્સ હાથના મોજા, અને સાથે પેલા રેક્સ દાંતી અને સ્પેડ્સ રાખે છે. એનાથી they collect the garbage કલેક્ટ કરે છે, અને ડમ્પ ઇન્ટુ કલેક્શન બકેટ્સ, પછી જે કલેક્શન બકેટ્સ છે નાની નાની બકેટ્સમાં એને નાખવામાં આવે છે, which are taken to the garbage truck, અને આ બકેટ્સને પછી ગાર્બેજ ટ્રકમાં એ ખાલી કરવામાં આવે છે. We also use heavy machinery like earth movers and poclane to distill the lake and clear the weeds and shrubs that are harmful. અને EFI also uses the earth movers and poclane. આ બે મશીનરી પણ યુઝ કરવામાં આવે છે. શાના માટે? To distill the lake, તળાવને સ્વચ્છ કરવા માટે, and clear the weeds and shrubs. પાણીમાં ઉગેલા જે નક્કામાં ઝાડી ઝાકરા હોય એને weeds કહેવાય, and shrub, તેને ક્લીન કરવા માટે અર્થ મૂવર એન્ડ પોકલેન જેવા મશીન પણ યુઝ કરવામાં આવે છે. That are harmful, કે જે નુકસાનકારક હોય છે. What
in your opinion, can children and young adults do for the environment? What could be a small beginning by all of us in terms of protecting the environment? કે તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે અને આ પર્યાવરણની રક્ષા માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? Firstly, we should all stop throwing trash outside our homes. તો આ એક સૌથી મોટી પર્યાવરણ માટેની સેવા થશે કે સૌથી પહેલા તો we should all stop throwing, કે આપણો જે ભંગાર છે, નકામો કચરો, સામાન જે છે, ટ્રેશ, કે આપણે ઘરની બહાર મૂકી દેતા હોય છે, એ બંધ કરવું જોઈએ. અને નેક્સ્ટ, we should reduce the amount of trash we generate. અને ઘરમાં જે આવી રીતેનો ખોટો જે ભંગાર ઉત્પન્ન કરીએ છીએ, જનરેટ કરતા હોઈએ છીએ આપણે, એ પણ આપણે ઓછો કરી દેવો જોઈએ. કે straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our house. કે આપણા ઘરમાંથી નીકળતા જે સ્ટ્રોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ટીશ્યુ પેપર્સ યુઝ કરતા હોય છે, રેપર્સ, જે કંઈ આપણે પેક ફૂડ લાવતા હોય છે એના રેપર્સ જે હોય છે, પ્લાસ્ટિક રેપર્સ હોય, બેટરીઝ છે જૂની નકામી, ફાસ્ટ ફૂડ વધેલું, આ બધી વસ્તુ છેલ્લે જો નજીકમાં જો તળાવ હોય તો બધું એમાં ફેંકતા હોય છે. એન્ડ they, if we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. કે ઘરમાં આવો જે કચરો છે, નકામો કચરો આપણે વધારાનો ઉત્પન્ન કરતા હોય છે, એને ઓછો કરવો જોઈએ. અને જો કચરો થાય તો એનો ડિસ્પોઝ, એનો નિકાલ જે છે એ સેફલી, સલામત રીતે કરીએ તો એ પણ એક બહુ મોટી પર્યાવરણની સેવા છે. And every student is welcome to volunteer with us in helping the environment. અને અમે પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું સ્વેચ્છાએ કામ કરવા માટે અમે વેલકમ કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. How much time do school-going children need to devote in, say, a week for an environmental cause? કે પર્યાવરણ માટે સ્કૂલ જતા બાળકો કેટલો સમય આપી શકે, અઠવાડિયામાં કેટલો સમય આપી શકે? 4 hours a weekend, કે વીકેન્ડના 4 કલાક. That is 2 hours on Sundays and 2 hours on Saturdays. કે શનિવારના 2 કલાક અને રવિવારના 2 કલાક, એમ અઠવાડિયામાં 4 કલાક વિદ્યાર્થીઓ પોતાનો સમય આપી શકે. And this small beginning is more than enough to ensure larger participation later. કે આ એક નાની શરૂઆત આગળ જતા મોટા સહયોગ માટે ચોક્કસ પૂરતી બની રહી છે. કે આગળ જતા વિદ્યાર્થી આના માટે વધારે સમય આપી શકશે. How can students and school join your fraternity? Fraternity એટલે સંઘ. કે તમારા આ સંઘમાં જોડાવા માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? And do you have any programs to introduce your work to them? તમે વિદ્યાર્થીઓ કે અન્ય લોકોને તમારા આ કામનો કઈ રીતે પરિચય કરાવો છો, કે કઈ રીતે તમારા આ સેવાને પરિચિત કરાવો છો? Yes, we offer fellowship to interested students. Fellowship એટલે કે ભાગીદારી, કે અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓને ભાગીદારી આપીએ છીએ. And our program looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theater artists and scientific researchers. કે અમે young animal lovers, કે યુવા પ્રાણી પ્રેમીઓ, યુવા વન્યજીવનના ફોટોગ્રાફર્સ, ફિલ્મ બનાવનાર ફિલ્મમેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એટલે નાટક કે રંગમંચના કલાકારો, સાયન્ટિફિક રિસર્ચર્સ એટલે વૈજ્ઞાનિક સંશોધકોને એકત્રિત કરીએ છીએ. એન્ડ
We give them training in these areas and get them actively involved in all our work. અમે તેમને આ ક્ષેત્રમાં તાલીમ આપીને તેમને દરેક પ્રકારની પ્રવૃત્તિમાં સક્રિય કરીએ છીએ. And our youngest volunteer is in class 3. અને અમારો સૌથી નાનો સ્વયંસેવક છે એ ફક્ત 3જા ધોરણમાં ભણે છે. એટલે આટલા નાના બાળકો પણ આ ફ્રેટર્નિટી કે આ સંઘમાં જોડાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, આ છે અરુણ કૃષ્ણમૂર્તિ કે જેમણે પર્યાવરણ માટે એક પ્રતિષ્ઠિત અને સારા પગારવાળી નોકરી છોડીને પર્યાવરણની સેવા કરી રહ્યા છે. તમે સર્ચ કરશો તો હજુ પણ એમના વિડીયોઝ તમને જોવા મળશે, તમને વધારે ખ્યાલ આવશે. તો મિત્રો, આપણે એટલું ધ્યાન રાખીએ કે આપણે પણ રોજબરોજના આપણા કાર્યમાં કે ક્યારે પણ એમ લાગે કે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તેવું ના કરીએ અને એને જાળવવાનો પ્રયત્ન કરીએ. તો આટલું તો આપણે કરી જ શકીએ. હવે લખી લઈએ થોડા ટૂંકા પ્રશ્નો. Question 1. Arun quit his job. QUIT. Quit means leave. છોડી દઉં. Quit his job at dash in dash. Number 2. Why did Arun decide to quit his job? Question mark. Number 3. What kind of garbage do people throw into water bodies? Number 4. Which thing disturbs Arun a lot? Question mark. Number 5. Which tools does the team use for cleaning lakes? Number 6. What kind of protective gear does the team use? Number 7. When does the team use earth mover and poclane? Number 8. According to Arun, what can we do to save our environment? Nine. How much time do school-going children need to devote? Number 10. How does EFI introduce its service to people? So friends,
Write down these answers in your notebook and also write down the glossary in your notebook. And next છે I feel. So how do you feel when you see people throwing garbage around? So just read out all these things and think over it. વિચારો કે આપણે અહીં હોઈએ તો શું કરીએ, તો આ લખવાનું નથી. Then vocabulary. V1. Use the word from the box to complete this text about environment problems. So complete the paragraph by the words given in the bracket. You can do this exercise in your textbook. Then let us see V2. Match A with B and form a sentence of more than 4 words. Using both the words, one has been done for you. કે બંને પહેલાં તો પાર્ટ એ અને બી જોઈન કરવાના છે અને ઓછામાં ઓછા 4 શબ્દોથી વધારે શબ્દો વડે વાક્ય બનાવવાનું છે અને બંને શબ્દોનો યુઝ થયેલો હોવો જોઈએ. વન ઇઝ ડન મસ્કીટોઝ ધ મેલેરિયા. જનરલી મસ્કીટોઝ સ્પ્રેડ મેલેરિયા ઇન મોન્સૂન. તો આ રીતે તમારે બીજા શબ્દો જોઈએ છે કે સપોર્ટિવ. તો સપોર્ટિવ સાથે શું આવશે? તો પેરેન્ટ્સ. સો યુ હેવ ટુ યુઝ ધીસ બોથ વર્ડ્સ એન્ડ ફ્રેમ અ સેન્ટેન્સ. તો આ એક્સરસાઇઝ તમારે નોટબુકમાં કરવી પડશે. તો આટલું વર્ક કરી લેશો, પછી આપણે આગળ જોઈશું. થેન્ક યુ વેરી મચ.